હેલો ફેમિલી, આજે મારે તમને બધાને એક બહુ મસ્ત વાત કરવી છે કે આપણું પરફેક્શન અને આપણી ફર્સ્ટ ઇમ્પ્રેશન. હવે ફર્સ્ટ ઇમ્પ્રેશન, આપણે કોકને મળવા જવું હોય, કોક આપણને જોવા આવવાના હોય, આપણી પહેલી વાર કોકની સાથે મીટિંગ હોય તો આપણે બહુ સરસ તૈયાર થઈને જઈએ, બહુ રેડી થઈને જઈએ. કારણ કે શું હોય, ફર્સ્ટ ઇમ્પ્રેશન બહુ મહત્વની છે. પહેલી ઇમ્પ્રેશનમાં જો ગોબો પડે તો પછી વ્યક્તિની નજરમાં આપણી છાપ બસ એવી જ ઊભી થઈ જાય છે. એવી જ રીતે બીજી વસ્તુ કે કદાચ ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં કંઈક પ્રોબ્લેમ આવે તો એવું ધારી નહીં લેવાનું કે એ વ્યક્તિ એવું જ હશે. એ વ્યક્તિ સાથે થોડુંક રહેવાનું, થોડો સમય વિતાવવાનો. શું ખબર કે જે ફર્સ્ટ ઇમ્પ્રેશનના ચશ્મા આપણે પહેલેથી પહેરી લીધા છે એમાં જે ધૂળ જામી ગઈ છે, એ ધૂળના કારણે તમને એ વ્યક્તિનું સાચું હકીકત નથી દેખાતું. વર્તમાનમાં એ વ્યક્તિ કેવું છે એ તમને નથી દેખાતું. હવે એવી જ રીતે કંઈક તમને સિમ્પલ ઉદાહરણ આપું તો 4 જણાની ટુકડી બેઠી હોય, એમાંથી કોઈક એક વ્યક્તિ આવીને કહે કે ભાઈ 5મો વ્યક્તિ જે આવવાનો છે ને એ અખંડ જુગારી છે. તો આપણે શું માની લઈએ કે ભાઈ 5મો જે આવશે એ જુગારી જ છે, પછી ભલેની વ્યક્તિ જુગારી ન હોય. એટલે આપણે એવી જ વાત ઉલટાવવાનો પ્રયત્ન કરશું કે ભાઈ જુગાર રિલેટેડ, કે ભાઈ એ વ્યક્તિ શું કહે છે આપણે એ જોઈએ. એવી જ રીતે સેમ 4 વ્યક્તિ બેઠા હોય ને આપણે એમ કહીએ કે જે 5મો વ્યક્તિ આવવાનું છે બહુ મોટો પંડિત અને બહુ સમજદાર છે, તો આપણે એની વાતો એટલા ધ્યાનથી સાંભળશું કારણ કે એની ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓલરેડી નક્કી થઈ ગઈ છે. એવી રીતે આપણે જે ચશ્મા પહેરી લીધા છે, એ ચશ્મા પહેરી લઈએ છીએ એ પછી આપણે જોઈએ છીએ કે હકીકત શું છે. એ દેખાતું નથી આપણને. ચશ્મા પહેરી લઈએ પછી આપણે જોઈએ છીએ. એવું નહીં, પહેલાં તમે જોવો પછી તમે એના ચશ્મા પહેરો, જેથી કરીને એની એકચ્યુઅલ હકીકત તમને બધાને ખબર પડે. ટૂંકમાં તમને બધાને હું કહું ને તો જેવી દ્રષ્ટિ એવી જ સૃષ્ટિ. જેવું તમને દેખાય છે એવી જ તમે મનમાં ધારણા કરી લ્યો છો. તો કોઈ પણ વ્યક્તિને જજ કરતા પહેલાં પહેલી વાર જોતા એને જજ નહીં કરી લેવાનું. પહેલાં એની સાથે રહેવાનું થોડા દિવસો, એનું વર્તમાન શું છે, એની હકીકત શું છે, એનો સ્વભાવ શું છે, એ પહેલાં ચેક કરવાનું. તો આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.